Question number 138. If an interference pattern has maximum and minimum intensity in the ratio of 36:1, so I maximum upon I minimum is equal to 36/1. Then what will be the ratio of its amplitudes? તો એના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો એવો આપણો ક્વેશ્ચન છે. હવે I maximum is proportional to A maximum એનો સ્ક્વેર upon A minimum નો સ્ક્વેર બરાબર 36/1 એટલે A max upon A minimum બરાબર 6/1. હવે A maximum એટલે A1 plus A2 અને A minimum એટલે A1 minus A2 બરાબર 6/1. તો યોગ વિયોગ પ્રમાણ લેતા તો આ A1 plus A2 plus A1 minus A2 છેદમાં A1 plus A2 minus A1 minus minus plus A2 બરાબર આ 6 plus 1 છેદમાં 6 minus 1. તો અહીંયા I2 A2 કેન્સલ, અહીંયા A1 A1 કેન્સલ એટલે 2A1 છેદમાં 2A2 બરાબર 7/5. 2 2 કેન્સલ કરીએ તો A1/A2 બરાબર 7/5 એટલે આપણો આન્સર આવશે 7/5. તો એ ઓપ્શન છે ડી એટલે આપણો આન્સર આવશે ડી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 138. એ તો કરેલો છે ઓલરેડી. In a Young's double slit experiment, the wavelength of red light is 7.8 into 10 raised to minus 5 centimeter and that of the blue light is 5.2 into 10 raised to minus 5 centimeter. The value of n for which n plus 1th blue bright band coincides with the nth red band is. એટલે આપણું અહીંયા સૂત્ર સિમ્પલ છે n1 લેમ્ડા 1 બરાબર n2 લેમ્ડા 2. જ્યારે લેમ્ડા 1 તરંગ લંબાઈ છે એનો n1 નો પ્રકાશિત શલાકા ને એ લેમ્ડા 2 ની n2 ની પ્રકાશિત શલાકા ઉપર સંપાત થતું હોય તો n1 લેમ્ડા 1 બરાબર n2 લેમ્ડા 2. હવે સમજો રેડ લાઇટ ની વેવલેન્થ છે 7.8 into 10 raised to minus 5 સેન્ટીમીટર અને બ્લુ લાઇટ ની આપેલી છે. તો 1 માટે આપણે લઈએ રેડ તો n1 એટલે n રેડ માટેનું n મૂળ અને લેમ્ડા 1 માટે રેડ કલરની વેવલેન્થ 7.8 into 10 raised to minus 5 સેન્ટીમીટર. n2 એટલે n plus 1 ત્યારે બ્લુ લાઇટની તરંગ લંબાઈ 5.2 into 10 raised to minus 5. તો આ બંને કટ થાય એટલે 7.8n બરાબર 5.2n plus 5.2. તો આ થશે 6n 2.6n બરાબર 5.2. તો n બરાબર 5.2 upon 2.6 26 દુ 52 એટલે 2 તો n બરાબર 2 આવશે. તો આપણો આન્સર આવે 139 માં 2 સી. 140
Question number 140. In a Young's double slit experiment, 62 fringes are visible in the field of view with sodium light lambda is equal to 5893 angstrom. If the green light lambda is equal to 5461 angstrom is used, then the number of visible fringes will be. તો અહીંયા બી સિમ્પલ સૂત્ર આ જ આવવાનું છે, n1 lambda 1 બરાબર n2 lambda 2. હવે n1 ની વેલ્યુ આપી છે તમને 62, તો 62 lambda 1 ની કિંમત છે 5893. n2 મારે શોધવાનું છે 5461. तो n2 is equal to 62 into 5893 upon 5461. तो આની આપણે કિંમત શોધીએ. तो 62 into 5893 divided by 5461, तो ये 66.9 आवे, तो नियरली इक्वल टू 67. तो આપણો આન્સર આવશે 67 બી. લખી નાખો. Question number 141. In a Young's double slit experiment, the intensity at a point where the path difference is pi by 6, lambda by 6. Path difference એટલે પથ તફાવત બરાબર lambda by 6. Lambda being the wavelength of the light used is I. If I0 denotes the maximum intensity, then I by I0 is equal to. હવે જે બિંદુએ પથ તફાવત લેમ્ડા બાય 6 છે ત્યાં પ્રકાશની સલાકા આપણે પ્રકાશની તીવ્રતા છે તે I છે. તો પહેલા તો કડા તફાવત phi એટલે પથ તફાવત ગુણાકારમાં 2 પાઈ બાય લેમ્ડા થાય. તો આ લેમ્ડા બાય 6 ઇન્ટુ પાઈ બાય લેમ્ડા એટલે પદ કડા તફાવત આવે પાઈ બાય 6. હવે I નું સૂત્ર છે I બરાબર I0 cos સ્ક્વેર phi બાય 2 એટલે I બાય I0 બરાબર cos સ્ક્વેર કડા તફાવત પાઈ બાય 6 બાય 2. cos square are 2 pi by lambda, 2 pi by 6 એટલે pi by 3 થશે. તો આ pi by 3 by 2 એટલે આ pi by 6. હવે cos pi by 6 એટલે cos 30. cos 30 એટલે √3 by 2 એનો સ્ક્વેર એટલે 3 by 4. તો આપણો ગુણોત્તર આવશે 3 by 4. આન્સર આવે A. આ I બરાબર I0 cos સ્ક્વેર pi by 2 phi by 2 એનું સૂત્ર જુદું જુદું ઘણું હતું. આપણે આમ બી લખી શકાય અથવા આને cos સ્ક્વેર phi ની કિંમત k r2 r1 by k r2 r1 upon 2. આ બ્રેકેટ ની જગ્યાએ ઘણી આવું બી લખેલું હોય. પછી k એટલે 2 પાઈ બાય લેમ્ડા એટલે
એટલે આ 2 પાઈ બાય લેમ્ડા આ 2 માઇનસ r1 બાય 2 તો અલ્ટિમેટલી આ જ થયું આપણે આ 2 પાઈ બાય લેમ્ડા કરીને અલગથી શોધી લીધું એટલે કડા તફાવત થાય કડા તફાવતના છેદમાં 2 કારણ કે આપણું સૂત્ર છે I બરાબર I0 cos સ્ક્વેર આવું સૂત્ર બી તમને જોવા મળશે અમુક જગ્યાએ તો આ અને આ બે એક જ છે કે r2 r1 એટલે કડા તફાવત થાય next which of the following is false for interference of light નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ઇન્ટરફિયરન્સ એટલે વ્યતિકરણ તો એમાં પહેલું સ્ટેટમેન્ટ છે coherence of the source is an essential condition for the interference ઉદ્ગમો સુસંબંધ હોવા જોઈએ તો એની મુખ્ય શરત છે બીજું the minimum of the interference pattern need not be of zero intensity third છે interference simply redistributes light energy without destroying any of it અને D છે minimum of the interference pattern must always be of zero intensity તો જો B અને D છે ને એકબીજાના વિરોધી સ્ટેટમેન્ટ છે એકમાં કીધું છે need not be a zero intensity બીજામાં કીધું must be a zero intensity હવે બેયને જો તમને કંપ વિસ્તાર સરખા આપ્યા હોય તો શૃંગ અને ગર્ત એકબીજા પર સંપાત થાય તો એનો પરિણામી તીવ્રતા છે શૂન્ય થાય પણ જ્યારે તમને અલગ અલગ કંપ વિસ્તારવાળા બે તરંગો એકબીજા પર સંપાત થાય ત્યારે લઘુત્તમ તીવ્રતા શૂન્ય હોય એવું જરૂરી નથી એટલે આપણો ખોટું વિધાન છે તે ડી છે must be of zero intensity એ ખોટું છે ઓલવેઝ નહીં આવે કારણ કે જ્યારે તમારું અલગ અલગ કંપવિસ્તારવાળા તરંગો એકબીજા પર સંપાત થયેલા હોય ત્યારે ઝીરો ઇન્ટેન્સિટી ન પણ હોય અને તમને અહીંયા ઇન્ટરફિયરન્સ શબ્દ આપ્યો છે સ્ટેડી ઇન્ટરફિયરન્સ શબ્દ નથી આપ્યો એટલે સ્થિત વ્યતિકરણ એવું નથી કીધેલું ખાલી વ્યતિકરણ કીધેલું છે એટલે એની અંદર જુદા જુદા કંપવિસ્તારવાળા તરંગો પણ એકબીજા પર સંપાત થઈ શકે 143 two sources of light of wavelength 2500 angstrom and 3500 angstrom are used in a Young's double slit experiment simultaneously. Which order of fringes of two wavelength patterns coincide? હવે કઈ બે છે એકબીજા પર કોઇન્સાઇડ થાય તો એના માટેનું સૂત્ર જ છે n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 હવે આ n1 લેમ્બડા 1 એટલે 2500 એંગસ્ટ્રોમ આ n2 ને 3500 એંગસ્ટ્રોમ તો n1 by n2 બરાબર આ 3500 ના છેદમાં 2500 આ બે કેન્સલ 7 50 35 ને 5 ગુણાકારમાં 5 એટલે 25 તો પૂર્ણાંક સંખ્યાઓ n1 બરાબર 7 અને n2 બરાબર 5 તો 7th order of first and 5th order of second એવો આન્સર આવે એટલે આન્સર બી આવે ક્વેશ્ચન નંબર 144 The two slits are 1 mm apart from each other એટલે D આપ્યું છે 1 mm એટલે 10 ની -3 ઘાત મીટર and illuminated with a light of wavelength 5 into 10 raised to -7 meter એટલે લેમ્બડા આપ્યું છે 5 into 10 raised to -7 meter. If the distance of the screen is 1 meter from the slits, then the distance between third dark fringe and fifth bright fringe is
કેપિટલ D બરાબર 1 મીટર આપ્યું છે અને તમને ડિસ્ટન્સ બિટવીન થર્ડ ડાર્ક ફ્રિન્જ અને ફિફ્થ બ્રાઇટ ફ્રિન્જ third dark and fifth bright બરાબર. તો હવે ત્રીજી ડાર્ક અને પાંચમી પ્રકાશિત સલાકા તો પાંચમી પ્રકાશિત સલાકા સલાકા માટે x5 x d by d બરાબર n લેમ્ડા. આપણે હવે x બરાબર n બરાબર 5 લઈએ તો x5 d by d બરાબર 5 લેમ્ડા એટલે x5 બરાબર 5 લેમ્ડા d by d. પરિણામ 1. ત્રીજી અપ્રકાશિત સલાકા માટે તો x3 d by d બરાબર આપણું સૂત્ર પહેલા તો શું હતું n plus 1/2 લેમ્ડા એટલે આ x3 d by d બરાબર અહીંયા 3 નહીં આવે કારણ કે n ની વેલ્યુ 0 1 2 3 ડેશ 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 તો n બરાબર 0 થી સ્ટાર્ટ કરવાનું એટલે 0 1 ને 2 તો આ 2 આવશે 2 1/2 લેમ્ડા એટલે x3 d by d બરાબર 2 2 4 4 ને 5 5/2 લેમ્ડા એટલે x3 બરાબર 5/2 લેમ્ડા d by d. હવે આ x5 minus x3 તો આ 5 લેમ્ડા d by d minus 5 લેમ્ડા d by 2d એટલે બેની બાદબાકી આપણે કરીએ તો બે દુ અહીંયા લસા 2 આવે એટલે 10 10 minus 5 એટલે 5 5 લેમ્ડા d by 2d. તો હવે 5/2 લેમ્ડાની વેલ્યુ 5 into 10 - 7 d એટલે 1 મીટર ને સ્મોલ d એટલે 10 ની -3 ઘાત તો 15/2 એટલે 7.5 ગુણાકારમાં 10 ની -4 ઘાત એટલે નહીં 25/2 એટલે 12.5 એટલે 1.25 into 10 - 3 મીટર એટલે 1.25 mm. તો આપણો આન્સર આવશે 1.25 mm. C. લખી નાખો. Question number 145. In a Young's double slit experiment, the distance between the two slits is 0.1 mm. The small d is equal to 0.1 mm. And wavelength of the light used is 4 into 10 - 7 meter. The lambda આપ્યું છે 4 into 10 - 7 meter. If the width of the fringe on screen is 4 mm,
હવે width of fringe એટલે બીટા is equal to 4 mm તમને આપ્યું છે. The distance between the screen and slit is d પૂછેલું છે. એકદમ ઈઝી ક્વેશ્ચન. બીટા નું સૂત્ર છે લેમ્બડા ઇન્ટુ d બાય સ્મોલ d. તો d બરાબર બીટા ઇન્ટુ સ્મોલ d બાય લેમ્બડા. બીટાની વેલ્યુ 4 mm એટલે 10 ની માઈનસ 3 ઘાત. d એટલે 0.1 mm એટલે આ પાછું 10 ની માઈનસ 3 ઘાત. અને લેમ્બડા એટલે 4 into 10 raised to minus 7. આ 4 4 કટ. આ 10 ની માઈનસ 3 આ માઈનસ 3 એટલે માઈનસ 6 ને માઈનસ 1 એટલે માઈનસ 7. માઈનસ 7 ઉપર નીચે કેન્સલ થાય એટલે 1 મીટર. તો આપણો આન્સર આવશે 1 મીટર b. Next question 146. In a Young's double slit experiment, fringes are obtained using the light of wavelength 4800 angstrom. Lambda is equal to 4800 angstrom. One slit is covered with a thin glass film of refractive index 1.4 and the another slit is covered by a film of same thickness but the refractive index 1.7. એટલે mu1 બરાબર 1.4 અને mu2 એટલે 1.7. By doing so, the central fringe is shifted to a fifth bright fringe in a original pattern. એટલે n બરાબર fifth bright. The thickness of the glass film is તો t તમને પૂછેલું છે. હવે આપણને ખબર છે પથ તફાવત બરાબર અહીંયા mu1 minus mu2t અને આમ પથ તફાવત એટલે n લેમ્બડા બરાબર આ mu1 minus mu2t. તો t બરાબર n લેમ્બડા upon mu1 minus mu2. એટલે અહીંયા આપણે mu2 minus mu1 લઈશું. મોટામાંથી નાનું બાદ કરવાનું. તો n ની વેલ્યુ 5, લેમ્બડા ની વેલ્યુ 4800 10 ની માઈનસ 10 ઘાત. mu2 minus mu1 એટલે 1.7 minus 1.4. તો 5 ગુણાકારમાં 4800 into 10 raised to minus 10 0.3. તો 50 ગુણાકારમાં 4800 into 3 into 10 ની માઈનસ 10. આ કેન્સલ તો 16 1600 16 50 80 એક આ 0 અને બે આ 0 10 ની માઈનસ 10. તો 8 into 10 raised to minus 6. એટલે આપણે એને એમ કહી શકાય 8 into 10 raised to minus 3 into 10 raised to minus 3 મીટર. એટલે 8 into 10 raised to minus 3 mm થાય. બરાબર. તો હવે આપણે આન્સર જોઈએ તો આન્સર આવશે D 8 into 10 raised to minus 3 mm. તમને અહીંયા બે બાજુએ પારદર્શક પ્લેટ મૂકેલી છે. તો મેં તમને કીધું બે જગ્યાએ એક બાજુએ હોય તો mu t minus t એટલે mu minus 1 into t એવો પદ તફાવત આવે. પણ બે બાજુએ પ્લેટ મૂકેલી હોય પારદર્શક તો mu1 t1 minus mu2 t2 પણ બેની થિકનેસ સરખી છે એટલે mu1 t minus mu2 t અથવા તો mu2 t minus mu1 t. જેનો મોટો હોય વક્રી ભવના એ બાજુએ શિફ્ટ થાય એટલે મોટામાંથી નાનું બાદ કરીએ આપણે. તો પ્રકાશિત સલાક આપણને મળી એટલે n લેમ્બડા થાય અને આમ આપણે પદ તફાવત છે તે આટલો થાય તો એના પરથી t મળી જાય. સિમ્પલ. Question number 147. In a Young's double slit experiment, D is equal to
0.5 mm and capital D is equal to 100 centimeter. આને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.5 into 10 raised to minus 3 મીટર. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. It is found that the ninth bright fringe is at a distance of 7.5 mm from the second dark fringe. એટલે x9 7.5 mm. એટલે 7.5 into 10 raised to minus 3 meter. The wavelength of the light used is લેમ્બડા તમને પૂછેલું છે એંગસ્ટ્રોમ એકમ. હવે નાઇન્થ બ્રાઇટ ફ્રિન્જ માટે શું થશે? x9 d by d is equal to 9 લેમ્બડા. એટલે x9 is equal to 9 લેમ્બડા d by d પરિણામિક. પછી સેકન્ડ ડાર્ક ફ્રિન્જ તો સેકન્ડ ડાર્ક ફ્રિન્જ માટે x2 d by d પદ તફાવત બરાબર હવે 0 ને 1 એટલે અહીંયા 1 plus 1/2 m plus 1/2 લેમ્બડા સૂત્ર છે. તો એમાં બીજી કિંમત મૂકવાની એટલે એની કિંમત 0 1 2 3 ડેશ 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 મૂકવાની હોય તો અહીંયા 0 મૂકવાનું. એટલે આપણે સોરી 0 એટલે પહેલી અને 1 એટલે બીજી. તો 1 plus 1/2 લેમ્બડા એટલે x2 બરાબર આ 3/2 લેમ્બડા d by d. પરિણામ 2. હવે x9 minus x2 તો x2 ડેશ બરાબર અને ડેશ કહી દો તો જરા ઈઝી પડે. તો 9 લેમ્બડા d by d minus 3/2 લેમ્બડા d by d. તો 9 દુ 18 minus 3 એટલે 15/2 લેમ્બડા d by d. હવે x9 minus x2 ડેશ એની કિંમત તમને સીધી આપી છે 7.5 ગુણાકારમાં 10 ની -3 ઘાત. આ 7.5 ગુણાકારમાં 10 ની -3 ઘાત 15/2 લેમ્બડા શોધવાનું છે. d ની વેલ્યુ 1 મીટર અને કેપિટલ સ્મોલ d ની વેલ્યુ 0.5 into 10 raised to minus 3. તો 15/2 એટલે 7.5 ને આ 7.5 કેન્સલ. લેમ્બડા મારે શોધવું છે એટલે આ પદ ગુણાકારમાં જશે તો 0.5 into 10 raised to minus 3 into 10 raised to minus 3 એટલે 5 into 10 raised to minus 7 એટલે 5000 into 10 raised to minus 10 મીટર એટલે 5000 એંગસ્ટ્રોમ. તો આપણો આન્સર આવશે 5000 એંગસ્ટ્રોમ સી. લખી નાખો.